આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે। નમસ્કાર। સર્વોચ્ચ અદાલતે વક્ફ કાયદા પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે, પરંતુ વક્ફ સુધારા અધિનિયમ 2025ની કેટલીક જોગવાઈઓ પર રોક લગાવી દીધી છે। વક્ફ તરીકે મિલકત સમર્પિત કરતા પહેલા વ્યક્તિને 5 વર્ષ માટે મુસ્લિમ હોવા જરૂરી હોવાની કલમ પર સ્ટે આપ્યો છે। સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો છે કે રાજ્ય સરકારો આવી શરતો નક્કી કરવા માટે નિયમો ન બનાવે ત્યાં સુધી આ કલમ સ્થગિત રહેશે। વચગાળાનો આદેશ આપતા મુખ્ય ન્યાયાધીશ BR ગવઈ અને ન્યાયાધીશ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બનેલી બેન્ચે જણાવ્યું હતું કે તેમણે દરેક કલમને પ્રથમ દ્રષ્ટિએ પડકાર્યો છે અને સમગ્ર કાયદા પર સ્ટે આપવા માટે કોઈ કેસ બનાવવામાં આવ્યો નથી। સરકારી જમીન પર વક્ફ મિલકત અતિક્રમણ કરે છે કે કેમ તે અંગેના વિવાદોનો નિર્ણય લેવા માટે સરકાર દ્વારા નિયુક્ત અધિકારીને મંજૂરી આપતી જોગવાઈ પર સ્ટે આપવામાં આવ્યો છે। વક્ફ બોર્ડમાં બિન મુસ્લિમ સભ્યોના નામાંકનને મંજૂરી આપતી જોગવાઈ પર રોક લગાવવામાં આવી નથી। જોકે કોર્ટે અવલોકન કર્યું કે શક્ય હોય ત્યાં સુધી બોર્ડના હોદ્દેદાર સભ્ય મુસ્લિમ વ્યક્તિ હોવા જોઈએ। કોર્ટે સ્પષ્ટ કર્યું કે તેના અવલોકનો ફક્ત પ્રથમ દ્રષ્ટિએ જ છે અને તે કાયદાની માન્યતાને પડકારતી વધુ રજૂઆતો કરતા પક્ષકારોને અટકાવશે નહીં। દેશદેવીમાં આશાપુરાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર પંથકમાંથી મોટી સંખ્યામાં પદયાત્રીઓએ પ્રસ્થાન કર્યું છે। હાલમાં મુંબઈ, વાપી, વલસાડ, સુરત, વડોદરા, દાહોદ, ગોધરા, ઉના, મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા સહિતના માર્ગો જય માતાજી જય મા આશાપુરાના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે। તો મુંબઈમાં થાણે, મલાડ, બોરીવલી, જોગડીનાર સહિતના વિસ્તારોમાંથી સંઘો અને સાયકલ યાત્રિકો પણ માતાના મઢ તરફ પ્રયાણ કર્યો છે। મોરબી માળિયા હાઈવે પર પદયાત્રી સેવા કેમ્પો પણ શરૂ થઈ ગયા છે અને ભાવિકોને આરામ, ભોજન, મેડિકલ સહિતની તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી રહી છે। કચ્છમાં સતત 7મા વર્ષે 100%થી વધુ વરસાદ વરસ્યા બાદ હવે નૈઋત્યના ચોમાસાની વિદાયની ઘણીઓ ગળાઈ રહી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છ સહિત ગુજરાતના કેટલાક વિસ્તારમાંથી આગામી 2-3 દિવસમાં ચોમાસું પાછું ખેંચાય તે માટેના સંજોગો સર્જાયા છે। એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ સર્જાતા પશ્ચિમ રાજસ્થાનમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે। હવે રાજસ્થાન તેમજ ગુજરાતના કેટલાક વિસ્તારમાંથી પણ ચોમાસું પાછું ખેંચાઈ શકે છે। હવામાન વિભાગ દ્વારા 1-2 દિવસ માટે રાજ્યની સાથે કચ્છમાં છૂટાછવાયા વિસ્તારમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે। અગાઉ ભારે વરસાદના પગલે મુલતવી રહેલા મોટા યક્ષના મેળાનો શનિવારથી પ્રારંભ થયો છે। ગઈકાલે રવિવારની રજા હોવાના કારણે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા હતા। શ્રદ્ધાળુઓએ યક્ષદાદાના મંદિરમાં દર્શન કર્યા બાદ મેળાની મોજ માણી હતી। મેળામાં વિવિધ પ્રકારની રાઇડ્સ સાથે પ્રાદેશિક વસ્ત્રોમાં સજ્જ થયેલી ગ્રામીણ વસ્તીએ લોક સંસ્કૃતિને જીવંત કરી હતી। આજે મેળાનો અંતિમ દિવસ છે। આજે રાત્રે મેળામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટે તેવી શક્યતા છે। ફરતું પશુ દવાખાનું 1962 અને સુમરાસર શેખવાડી દ્વારા ભુજ તાલુકાના લોરિયા ગામમાં પશુ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ગ્રામીણ પશુપાલકોને ઘર આંગણે આરોગ્ય સેવાઓ પૂરી પાડવાના હેતુથી યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમના પશુઓ સાથે હાજર રહ્યા હતા। કેમ્પમાં પશુઓની વિવિધ બીમારીઓની તપાસ કરી અને યોગ્ય સારવાર પૂરી પાડવામાં આવી હતી। કેમ્પમાં પશુઓને કૃમિનાશક દવા પણ આપવામાં આવી। પશુપાલકોને પશુ સંભાળ અંગે કેમ્પમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। રાપર ભાજપ કાર્યાલય ખાતે સેવા પખવાડિયાની ઉજવણી અંગે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયેલી કાર્યશાળામાં વિવિધ ચર્ચા કરાઈ હતી, જેમાં સેવા પખવાડિયા દરમિયાન રાપર તાલુકામાં બ્લડ ડોનેશન કેમ્પ, મેડિકલ કેમ્પ, વિકલાંગોની સેવા, વૃક્ષારોપણ, સફાઈ અભિયાન જેવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવાનું આયોજન કરવામાં આવશે। કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીમાં આપવામાં આવેલી રાહતોને આવકારતા ભુજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અનિલ ગોરે જણાવ્યું હતું કે જીએસટીમાં ઘટાડાથી હજારો વસ્તુના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેનાથી વેપારી કે કંપનીઓને નહીં પણ ગ્રાહકોને સીધો ફાયદો થશે। વીમા અને મેડિક્લેમમાં શૂન્ય જીએસટી કરાતા તેમાં લોકોને ઘણી મોટી રાહત થશે। ટેબલ ટ્રસ્ટ તથા અમદાવાદ સિંધી ચિલ્ડ્રન એકેડમીના સંયુક્ત ઉપક્રમે તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે નાટક કાર્યશાળાનું આયોજન કરાયું હતું, જેમાં અમદાવાદના 8 સહિત 67 બાળક, મહિલા તથા નાટ્ય પ્રેમીઓએ ભાગ લીધો હતો। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।